બેઠકનો આજે બીજો દિવસ છે। સૌરાષ્ટ્ર સિવાયના અન્ય ઝોનના જિલ્લાઓની ચર્ચા થશે। મનપાના મેયર અને ડેપ્યુટી મેયરના નામો નક્કી થશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર પણ મહોર લાગશે। નગરપાલિકા અને પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ પણ નક્કી થશે। નિરીક્ષકો દ્વારા લેવાયેલી સેન્સના આધારે પસંદગી થશે। ઝોન વાઇઝ સંકલન બેઠકો બાદ નામ પર મંથન થશે। પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નામો પર આખરી નિર્ણય લેવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી સહિતના પદો માટે ચર્ચા થવાની છે। શું વિગતો? જી, ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો આજે બીજો દિવસ અને સૌરાષ્ટ્ર ઝોન સિવાયના જે જિલ્લાઓ છે તેના અંગે આજે ચર્ચા થશે। મહાનગરપાલિકાઓની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના જે ચેરમેન છે તેના નામોની ચર્ચા થશે। મારી પાછળ આપ જોશો તો મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કારણે જે 11 તારીખે તેઓ સોમનાથ ખાતે આવી રહ્યા છે તેના કારણે જે સૌરાષ્ટ્ર ઝોનના જે પણ લોકો હતા જે એ કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે જોડાયેલા હતા, જેના કારણે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો પાર્લામેન્ટરી બોર્ડની અંદર મોકૂફ રાખવામાં આવી છે, જે 12 મે બાદ યોજાશે। તે સિવાયની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની ચર્ચા આજની આ પાર્લામેન્ટરી બોર્ડની અંદર થઈ રહી છે। મહત્વનું છે કે હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, વલસાડ, સુરત, તાપી, ડાંગ સહિતના, કે જ્યાં ભાજપની જે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જીત હાંસલ કરી છે તેના હોદ્દેદારોની નિયુક્તિ સંદર્ભે આજે ચર્ચા થઈ રહી છે। મોડી રાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલશે અને જેની અંદર આ હોદ્દેદારોના નામો પર આખરી મહોર લાગશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। રાજ્ય પોલીસ